જો અહીંયા ત્રણ વિદ્યાર્થી ઉભા છે બરાબર આ છે રજ આ છે ગોપાલ અને આ છે આર્ય બરાબર હવે આમ ફરી જાવ તમે જો હવે આપણે શીખવાનું છે કે તરત પહેલા કોણ તરત પછી કોણ અને વચ્ચે કોણ છે બરાબર આ ત્રણ શીખવાનું છે તો ચલો હવે આ ત્રણની વચ્ચે કોણ છે આ ત્રણમાં વચ્ચે કોણ છે ગોપાલ સરસ વેરી બરાબર હવે ચલો ગોપાલની પહેલા કોણ છે સરસ વેરી હવે ગોપાલ તો છે ગોપાલની પછી કોણ છે આર્ય તો આ થયો આના તરત પહેલા ગોપાલ તરત પહેલા કોણ છે વ્રજ છે અને ગોપાલ પછી તરત પછી કોણ છે આર્યન છે તો આ બંને વચ્ચે છે ગોપાલ તો આ વચ્ચે એ ગોપાલ થયો ગોપાલની પહેલા તરત આ કોણ થયો વ્રજ થયો અને ગોપાલની પછી થયો આર્યન તો આ પછીની અને આ પહેલાની આ ત્રણ વસ્તુઓ ક્લિયર કરવાની